ઘોર કળિયુગનો અંત અને સતયુગનો ઉદય. એક ભવિષ્યવાણી. આપણા શાસ્ત્રો અને પુરાણોમાં 4 યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાંથી હાલમાં આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ. ઘણીવાર આપણને લાગે છે કે અત્યારે પાપ અને અધર્મ વધી ગયો છે, પરંતુ ભવિષ્ય પુરાણ અને મહાભારત અનુસાર કળિયુગનું જે ભયાનક સ્વરૂપ હજુ સામે આવવાનું છે તે કલ્પના બહારનું છે. કળિયુગનું અંતિમ ચરણ કેવું હશે? જ્યારે કળિયુગ તેની ચરમસીમા પર હશે ત્યારે મનુષ્યનું આયુષ્ય ઘટીને માત્ર 20 વર્ષનું રહી જશે. બાળકોના વાળ નાની ઉંમરે સફેદ થવા લાગશે. સમાજમાંથી દયા, ધર્મ અને પવિત્રતાનો નાશ થશે. માણસની ઓળખ તેના ગુણોથી નહીં, પણ તેની પાસે કેટલું ધન છે તેના પરથી થશે. જેની પાસે પૈસો હશે તેને જ વિદ્વાન અને મહાન માનવામાં આવશે. સંબંધો માત્ર સ્વાર્થ પૂરતા રહી જશે. ભાઈ ભાઈનો દુશ્મન બનશે અને પરિવાર વ્યવસ્થા ભાંગી પડશે. પ્રકૃતિ પણ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. વરસાદ બંધ થઈ જશે અને સૂર્યનો તાપ એટલો વધી જશે કે નદીઓ અને સમુદ્રો સુકાઈ જશે. ક્યારેક ભીષણ ગરમી તો ક્યારેક કાતિલ ઠંડી પડશે. અનાજ પાકતું બંધ થઈ જશે અને લોકો ભોજન માટે એકબીજાના જીવ લેવા પણ તૈયાર થઈ જશે. કલિપુરુષ અને અધર્મનું સામ્રાજ્ય. આ સમયે અધર્મ એક રાક્ષસનું રૂપ ધારણ કરશે, જેને શાસ્ત્રોમાં કલિપુરુષ કહેવામાં આવ્યો છે. તે લોકોની બુદ્ધિ ભ્રષ્ટ કરી દેશે અને લોકોને ઈશ્વરથી વિમુખ કરી દેશે. લોકો સાચા ધર્મને ભૂલીને પાખંડ અને અધર્મના માર્ગે ચાલશે. ભગવાન કલ્કી અને ધૂમ્રકેતુનો અવતાર. જ્યારે ધરતી પર પાપનો ભાર અસહ્ય થઈ જશે ત્યારે ધર્મની રક્ષા માટે ભગવાન વિષ્ણુ તેમના 10મા અવતાર તરીકે કલ્કી અવતાર ધારણ કરશે. તેઓ દેવદત્ત નામના સફેદ ઘોડા પર સવાર થઈને હાથમાં તલવાર લઈ પાપીનોનો નાશ કરશે. આ ધર્મયુદ્ધમાં ચિરંજીવી એવા હનુમાનજી અને પરશુરામજી પણ ભગવાન કલ્કીનો સાથ આપશે. માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં, પરંતુ વિઘ્નહર્તા ગણેશજી પણ ધૂમ્રકેતુ કે શુભકર્ણ નામે અવતાર લેશે. ગણેશ પુરાણ અનુસાર તેઓ ભૂરા રંગના ઘોડા પર સવાર થઈને અભિમાનાસુર જેવા રાક્ષસોનો સંહાર કરશે અને ધર્મની પુનઃસ્થાપના કરશે. નવી સવાર, સતયુગનો આરંભ. કલ્કી અવતાર અને ગણેશજી દ્વારા પૃથ્વી પરથી પાપનો નાશ થયા બાદ ધરતીનું શુદ્ધિકરણ થશે. સતત 12 વર્ષ સુધી મુશળધાર વરસાદ વરસશે, જે પૃથ્વી પરની તમામ અશુદ્ધિઓને ધોઈ નાખશે. ત્યારબાદ 12 સૂર્યોના તેજ સાથે એક નવી સવાર પડશે અને સતયુગનો પ્રારંભ થશે. ફરી એકવાર સત્ય, ધર્મ અને શાંતિનું સામ્રાજ્ય સ્થપાશે. આ ભવિષ્યવાણી આપણને શીખવે છે કે અંતે વિજય તો ધર્મ અને સત્યનો જ થાય છે. કળિયુગમાં પણ જે મનુષ્ય નામસ્મરણ અને સત્કર્મ કરે છે તે ઈશ્વરની કૃપાનો અધિકારી બને છે.